બધાને જય માતાજી। આજ તમારા બધાના સાથ અને સપોર્ટ થી અમે એક નવી ચેનલ બનાવી છે। ચેનલ નું નામ છે આરકે વિલેજ રેસીપી। આ ચેનલ માં તમને ગામડાના અલગ અલગ રેસીપી વિડીયો જોવા મળશે। આ ચેનલ ની અંદર અમે બંને ભારું રસોઈ બનાવીશું। આ અમારો પહેલો વિડીયો છે, તો તમારા બધાના સાથ અને સપોર્ટ ની જરૂર છે અમારે। અલગ અલગ રેસીપી ના વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે બનાવવાનું છે ડોડાનું શાક। તો તમે બધા એને મકાઈ કહેતા હશો, પણ અમારા ગામડામાં આને ડોડા જ કહે છે। ડોડા આપણી વાડીમાં જ વાવેલા છે, તો હાલ આપણે પેલા ડોડા તોડવા જઈએ। તો આપણે વાડીમાં આવી જશે ને આપણે તોડવાના છે દેશી ડોડા। હવે આપણે ડોડા તોડી લીધા છે ને હવે આ ડોડા આપણે ફોલી નાખીએ। હવે ડોડા ફોલી નાખીએ। તો હવે ડોડા કમ્પ્લીટ થઈ જશે। હવે એને બાફા મૂકી દઈએ। ડોડા બફાય તો આપણે આ મસાલો ફ્રેશ કરી નાખીએ ગ્રેવીનો। ટમેટા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે એને આપણે ખમણી નાખીએ। હવે આપણે લીધા છે મરચાં ને મરચાંનું કટિંગ કરી નાખીએ। બેન મરચાનું કામ કરે ને ત્યાં સુધી આપણે ડુંગળીનું કટિંગ કરી નાખીએ। હવે આપણે લસણ ફોલી નાખીએ। લસણ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે એને કટિંગ કરી નાખીએ આપણે। લસણ થઈ ગયું છે, હવે એની ભેગું આપણે આદુનું કટિંગ કરી નાખીએ। બધી વસ્તુ સુધારાઈ ગઈ છે। કોથમીર એક બાકી છે, આપણે કોથમીર લઈ લઈએ। હવે લઈ લઈએ આપણે લીંબુ, એનો પણ રસ કાઢી નાખીએ। આપણે આમાં નાખવાનું છે બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયેલું છે। પછી ટમેટા, ડુંગળી, કોથમરી, લીંબુનો રસ, આદુ લસણનો પેસ્ટ અને મરચાં અને ટમેટા। આપણા ડોડા મસ્ત મજાના બફાઈ ગયા છે ને, તો આપણે એને ઉતારી લઈએ। હવે
હવે આપણે આ બધા ડોડાના દાણા પાડી નાખીએ. ડોડાના દાણા આપણે હવે કાઢી લીધા છે. હવે આપણે જઈએ શાક બનાવવા. તો હવે આપણે શાક બનાવવા આવી ગયા છીએ. જો તાપે થઈ ગયો છે ને હવે આપણે મૂકી દઈએ તપેલું. તેલ, જીરું, ખડા મસાલા, ડુંગળી, મરચાં, મીઠું, નિમક, ટમેટાની ગ્રેવી, લસણ ને આદુનો પેસ્ટ, હળદર, ડોડાના દાણા, લીંબુનો રસ, લસણ વાળું મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, લીલા ધાણા, આપણું ડોડાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. સુપર. સુપર.